કેમ છો બધા મજામાં? આવી ગયા છે એક નવો વિડીયો લઈને. ત્રણેક એક્સ્ટર અમારે આ ડીઝલ કુબેર દોસ્તાર છે, મેન માણસ છે. આ વિડીયો છે ને આ વખતે ક્યુપલીને મોકલવાનો છે કે ક્યુપલાતું છે કાળા માણસને જો ખરીદી લીધો જોઈ લે એમ કે ને નો ખરીદાઈ ગયો જો ખાલી 1 કિલો કાજુમાં. અમે જાય છે અત્યારે સાવરકુંડલા, એટલે વિડીયોમાં તમે જોયું હતું કે આપણે મિરર લેવાનું હતું, અત્યારે નક્કી કરેલું છે. અત્યારે સવારના વાગી ગયા 6:30 વાગી ગયા, વહેલા નીકળી ગયા. તો વહેલા નીકળીએ એટલે વહેલા પાછા ઘરે આવીએ અને આવો ને આવો સામાન આપતો રહે કે હવે કાંઈ બાકી નથી. અમારે એક નાની ફોન લેવાની ઈચ્છા છે આપણે, 25,000 સુધીની હોય ને તો કોઈ કમેન્ટ કરજો, અમે લઈ લેવું. અમારે લેવાની છે આમ ફોરવ્હીલનું નામ ફંટી. ફંટી સિવાય લેવાની જ નથી અમારે. અમારી પેલી ઈચ્છા ફંટીની છે. આ કામ પૂરું કરી નાખો ને એટલે ફોટો ગોઠવણ સારામાં સારી ગાડી. ફંટી ગેસ વાળી સીએનજી બધાને પોસાય. એ પૈસા અમારે ભાવેશભાઈ દે એટલે કંઈ અમારે પ્રોબ્લેમ નથી. રોકાણ નહીં કરવું પડે બહુ, કેમ કે ભાલાભાઈનું અમને કામ કર્યું. હજી પૈસા બાકી છે એની પર ઘણા બધી 1.5-2 લાખ લેવાના છે. એટલે ભાલે કે હું ફંટી લઈ દઉં. મેં કીધું વાંધો નહીં. અત્યારમાં અવારમાં ભગવાનને અગરબત્તી કરી નાખી અને ભગવાનનું નામ લઈને નીકળી ગયા છે અત્યારે સાવરકુંડલા. અમારે ભાવેશભાઈના બુલેરામાં, અમારો ભાવેશભાઈ ને અમારો ભીમાભાઈનો છે, અમારા પરિવારનો. એ જોતો હોય અમારો વિડીયો. એનો બુલેરો છે, નવો લીધેલો, નવો મોડલ બુલેરો. બધું આવો સ્પ્રે તમને ક્યાંય નહીં જોયો હોય કોઈ ગાડીમાં. આ ડોક્ટરનો છે સ્પેશિયલ, ડોક્ટર માર્કસ. હું કરવા ભલા કેતો કરી દે તો વ્યાસ નો આવ્યો. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. તો એસા ને કોઈ એક થઈ જાય તો બહુ વ્યાસ મારે. આમાંથી નીકળવું પડે બહાર. આમાં એસી પણ આવ્યો. એસી કઈ ઘટે નહીં, ફૂલ એસી બેસી. પછી આમાં ડબલ સીટ, આખો બુલેરામાં બેઠી કે એકદમ જોરદાર. તો હાલે આગળ જઈએ આપણે. સવારની ચા પી લે એકવાર, ને ડ્રાઈવર નહીં પીવરાઈ દે. ડ્રાઈવર સુસ્કી મારે જ બરાબર. અમારા આ ભાઈને તો હાલે નહીં સાબા, એ આવું જ હાલે એને. ફેન્ટા ને માંજા ને તો ખાંભા રોકી દીધી. ચા પાણી પી લે ને નીકળીએ ફટાફટ. હમણાં ટ્રેન આવવાની છે. કેવડી મોટી ટ્રેન આવે આગળ દેખાડું તમને. મેં તો કોઈ દી જોઈ ને, આ બે જોઈને. ડ્રાઈવર ટોયલેટ ગયો છે એ માટે. तो चलिए शुरू करते हैं. કાંઈ જો ભલે ટોયલેટ એટલે ઘડી કાંઈ વાર લાગી, થોડી વાર લાગશે. ટ્રાફિક ફૂલ થઈ ગઈ પણ એ ટોયલેટ માંથી નીકળે તો થાય. હા ક્યારે થશે? આ ફાટક આગળ ઉગલો બંધ કરી દેતા આ લોકો. તો કઈ પાવો બવો કઈ સંભળાતો નથી. એટલે ગાડી તો છે જાણે ઓલી બાજુ આ બાજુ કોઈને અવાજ નહીં દેવાનો એમ તો ગાડી રાખી દીધી બધે. આવી ગઈ. કેટલા વાગે? વાગવામાં 9 વાગી ગયા. બરાબર 9 વાગ્યા ને પાવો વાગો. 9 વાગો ને મેં આવ્યા. ट्रेन આવી ગઈ. ओ इसमें तो सीमेंट डाल रहे हैं मेरे भाई. वो जोरदार मोटी છે હો વાગી. તો આવી ટ્રેન તમને તો જોઈએ જ નહીં હોય. આ કોઈ આ શું દેખાડી દો આ બધાને આવી ટ્રેન.
આમાં અમારો વિચાર છે કે ટ્રેનની સ્પીડ ઓછી છે ભાઈ, પાછલી વ્હીલ છે સ્પેરનું, એમાં થોડીક હવા ઓછી છે એના કારણે. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है કે ઈ ગયો ટોયલેટ નહીં જો કરે દાંડીઓ છો જો બોલે બરફ જોરો અમે જોરો આમ લે સાલો ખુલી ગયું. રેડ કલર નું આમ જરૂર ટી-શર્ટ પહેરીને અહીં ખૂણામાં હોય જરૂર જો અહીંયા. જો કરે હા અહીંયા છે ભાઈ. મજા પણ આખો તડકો બહુ લાગે કેમ કે આ બાજુ કઈ આમ કઈ કે બહુ લીલું નહીં, આમ ખેતર આખા કોરા કોરા જ પડે. આપણી બાજુ સારું છે, બહુ કોરું રહે ને બહુ કોરા રહે તો દીપ પાછું હોય જાય એટલે હાવ રેડી થઈ समझ रहे हो ना ના ભાલા કે ઓલા બાવળિયા લાગી જતો. આ ડ્રાઈવર છે ને અમારે કહો છો ડ્રાઈવર છે એની આવું પાવર સ્ટીરિંગ વાળું ડ્રાઈવ મેં પહેલી વાર કર્યું. એ ભૂલી જાય છૂટું મૂકી જાય ઘડી એમાં ધ્યાન રાખજે ને ગાડી દેવામાં. એને પાવર સ્ટીરિંગ વાળું ગાડું આવડતું નથી બરોબર. એમાં બે દી ખાહે પણ હજી અહીંયા ટ્રેન પૂકી જ આપણે ક્યારની જોઈ હતી. આમાં લગભગ ભાવેશભાઈ એમ કહે છે કે પંચર પડી ગયો હે. હા અમારે બાંધવી પડી હવે આગળ અમારા બુલેરાની પાછળ બાંધવી પડી એમાં પંચર પડી છે જોવી આખોર છે આડી વળી ગઈ ને આપણે સાવરકુંડલામાં અંદર આવી ગયા. બધા એક દુકાન ખોલીને જ તા આવી જતા કેમ કે અમારા ભાવેશભાઈ કે આપણે 6 વાગે નીકળી જ જવાનું છે ને આપણે ઓલે કે જમ્યા હતા એ આ પડ્યા લોજ હા જમવા માટે રમે તે બદલે આવ્યો હોત તો સારું હતું એમ. હે બે દો રમે તે ભા હા તો કરે સારું હતું. 5-5 કિલો તો રોટલી ઈ ખાય જ છે. ખાવામાં બહુ સારા એમ. કૃષ્ણભાઈ હા ઓસાનામાં કેટલી રોટલી ઉપાડી એ લોકો 3.5 તો નાસ્તા મહિને જોઈએ છે. આગળ પાછળ જોવું જોઈએ ડ્રાઇવિંગ કરવા માટે કોઈ ઇન્ડિકેટર મારે આ તો કાંઈ નહીં એનું મન પડે એ બાજુ લઈ લે ને આમ જવું હોય ને તો આમ જાય જો આ સર્કલ આવી ને તો જો સીધું છે ને. કોઈ ઇન્ડિકેટર કોઈ મારે જ જો એની રીતે ઈ વળી ગયો એમને સીધે સીધી ભાવેશભાઈ. હા તો પછી પાછળ વાળો ક્યાં શું કરવાનો તો આપણે સાવરકુંડલામાં જય દાદા મિલરનું કંઈક શું કહે કે બનાવે મિલર બનાવે ટોલી બનાવે તો એ દુકાનનું નામ છે જય દાદા. તો એ માટે આપણે મિલર લેવાનું છે. ગયા વખતે આપણે 2-3 દુકાન રેકડ્યા હતા આપણે જય દાદામાં સેટિંગ થઈ ગયું મિલર લેવાનું. તો આપણે જય દાદામાંથી લેવું તો આગળ જ આપણે પહોંચી જાય મુલાકાત લઈ વસંતજીનો ફોન આ રહા હે. શું છે નિલેશભાઈ મજામાં? તો આ છે આપણે નિલેશભાઈ. દુકાનવાળા ભાઈને જો અટાણે દુકાન ખોલે નહીં પણ હવે ખોલી તમને વિડીયોમાં કહેતો હતો કે આપણે જય દાદામાં જવાનું છે. નિલેશભાઈ જે માણસ છે અત્યારે બધા વસ્તુ વેચે પણ જેનો સ્વભાવ જો સારો ન હોય ને તો આપણે મજા ન આવે. આ લોકોનો સ્વભાવ એટલે બહુ મસ્ત સ્વભાવના છે ને આપણને આપણું આમ મન માની જાય કે અહીંથી જ લેવું. કેમ કે ઘણી જગ્યાએ જોયું પણ આપણે સેટિંગ ન આવ્યું ને સેટિંગ આવે તો સ્વભાવમાં સેટિંગ ન આવે. કેમ કે જે રીતનું આપણે સમજાવવાનું એ રીતનું સમજાવવાની બરાબર. તો આપણે આ મિલર લેવાનું છે ત્યારે એ લોકો વ્યવસ્થિત રીતે વ્હીલ બિલ કમ્પ્લીટ તૈયાર કરી દે ને ભાવેશભાઈને કહીએ મિલર વ્યવસ્થિત સેટ સાટ કરી લે. તો ભાવેશભાઈ શું કહે આખું કમ્પ્લીટ થઈ ગયું. જોરદાર બનાવે. હે સારું છે? બધી બધામાં ભાવેશભાઈ કહેશ કે જોરદાર છે ને બધીમાં વ્યવસ્થિત ફેરફાર રહી છે. તો લઈને નીકળવાનું છે આપણે. આ આને બહુ એ મારા માહિતી ભાવેશભાઈ છે છે. ભાવેશભાઈ લગભગ અહીંથી સાવરકુંડલામાંથી કેટલા મિલર લીધા ભાવેશભાઈ? 6 મિલર છે. તો આ 6ઠું મિલર છે. સ્પેશિયલ લેવા આવવાનું ને એનું મિલર હતું અને એ ત્યારે થોડોક બીમાર હતો
એટલે એને બધું વેચી નાખ્યું હતું ત્યારે મિલર. મિત્રો બિલ બને છે અત્યારે અમારે મિલરનું 1,30,000નું મિલર પડ્યું. નિલેશભાઈ અત્યારે બિલ બનાવે અને તમે પણ કદાચ સાવરકુંડલામાં મિલર લેવા આવો તો જય દાદામાં નિલેશભાઈની મુલાકાત લેજો. સ્વભાવ એટલે એક નંબર અને તમને બધી જ રીતે સમજાવશે પ્રોપરલી. કેમ કે અમને તો ખબર પડી ગઈ, પહેલી વાર અમે આવ્યા હતા ત્યારે સમજાવ્યું અમને નિલેશભાઈ વ્યવસ્થિત રીતે કઈ રીતનું મિલર આવે અને કઈ રીતનું હું સામાન નાખી દે. તમે આવો અને સાવરકુંડલામાં આવો તો જરૂર અહીંયા મિલર લેવા આવો તો મુલાકાત લેજો. અને નિલેશભાઈને પૂછીએ આપણે કે અહીં બીજો હું સામાન તમે વેચો તો વિડીયોના માધ્યમથી કદાચ સાવરકુંડલામાં આવો તો નિલેશભાઈની મુલાકાત લેજો. તો આપણે નિલેશભાઈને થોડું પૂછીએ કે નિલેશભાઈ શું વસ્તુ બનાવે છે, એટલે જેથી કરીને તમને જાણ થાય અને આપણને ખ્યાલ આવે કે અહીંયા આવીને આપણે હું લેવું કે હું નહીં. તો પૂછીએ નિલેશભાઈને આપણે. અને પાટા ટોળી ત્રણેય વસ્તુ અહીંયા તો તમારા જરાક નંબર એ બોલી જજો અહીંયા મોબાઈલમાં જ. જય દાદા એન્જિનિયરિંગ સાવરકુંડલા 94 રેડી. તો નિલેશભાઈએ તેમના નંબર પણ આમાં આપી દીધા છે. તો તમે જરાક આવવાનું હોય સાવરકુંડલા, જો તમારે કાંઈ જરૂરિયાત વસ્તુ હોય, કાંઈ મકાનના કામમાં કોઈ પણ વસ્તુ લીપ છે, મિલર છે, પછી બીજી હું નિલેશભાઈ કીધું પાટા ટોળી. હા પાટા ટોલી. તો જો કોઈને પણ લેવાની હોય તો સાવરકુંડલામાં આવજો અને નિલેશભાઈની ચોક્કસ મુલાકાત લેજો બધા. કેમ કે આપણે તો જે ભાવ મળ્યો છે ને એ જ બહુ કાફી છે. એ બાંધીને કમ્પ્લીટ કરીને એલી નીકળી ગયા. ક્યાં જવું છે દાઉદ? હા તો સડાવવા માટે અહીં સ્પેશિયલ કચરા પેટીનું કંઈક છે અહીંયા એરિયો. બહુ મસ્ત છે ઢાળવાળું. બુલેરો રાખી દીધો છે નજીક. મિલર અહીંયા ઊંચું ચડાવી દીધું કે એટલું કટથી ઊંચું રાખ્યું જેથી કરીને મિલર ચડાવવામાં ઇઝી પડે. બુલેરો અડાડી દેવાનો છે. તડકો પડ્યો જ બરાબર. ભાવેશભાઈને આપણે શેરડીનો રસ પીવો છે તો પીવરાઈ દઈએ. શેરડીનો રસ આવું છે, આ ગરમી થઈ ગયું એટલે શેરડીનો રસ પી લઈએ. વ્યવસ્થિત એક નંબર બનાવે અહીંયા સાવરકુંડલામાં. ભાવેશભાઈ કે પ્રખ્યાત છે અહીંયા. ભાવેશભાઈને બહુ ખબર પડે બધી. રસ બસ પી લે, તાકાત તડકો થઈ ગયો ને વાગવામાં 11 વાગી ગયા એટલે વહેલા જઈને અહીંયા જમ્બો ગ્લાસ છે. ભાવેશભાઈનું મોટું ભરાઈ ગયું એક જ છૂટમાં. હા મસાલો બસાલો માર કે જમ્બો ગ્લાસ 20-30 રૂપિયાનો. હવે પડી જાય. એક બે તો ધરાણા ને એક ખાલી કરી દીધું. હવે પાછું એમ જ મટન બને તો ભાવેશ તો કઈ કે નહીં. મને ભાવેશનું મોટું જોઈને એમ લાગ્યું કે એક ગ્લાસ હજી ભાવેશને ખાલીએ તો પાછું મંગાવી લીધું, ઉપાડી લઈએ. ખાવામાં વાર લાગશે. ઓ કરું લઈ આવે આ ભાઈ એમ કે ગેરંટી લેવી હોય છે 130, નો લેવી હોય તો 120. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ શું આને પૂછી લે, ધોનીને પૂછ. દાઉદ ધોની હારે વાત કરી લે. આ તારો માણા એને તું ઊભી છે. ફાઇનલમાં આવવાનું છે હા તો ધોનીભાઈ શિક્ષક તો મારશે જ. અત્યારે કલર વેચે જ ને. અત્યારે તો ઈ હા ધોની. કુંડલામાં તો કઈ મળે નહીં તગારા. બહુ ગીતા
તો અહીંયા ઉનામાં આવવું પડ્યું અંદર ડાયરેક્ટ દુકાનમાં બજારમાં. તો દાઉદ ઘણી મજાક કરી આગળ ઓલા ભાઈ ને ચેન્નઈનો મોટો ફેન છે, પણ ચેન્નઈની મેચ હોય એટલે એને જોવાની ન હોય, ખાલી કોણ જીતે એ જોઈ લે એટલે પછી ગમે એને કાપવાનું શરૂ કરી દે. હમણાં ઓલો વિડીયો હતી અહીંયા 4 વ્હીલ ચાલતી હતી ઉનામાં, તો ભાઈને તો એકને ઓફ કરી દીધા, આખી ગાડી દુકાનમાં ચાલતી હતી. બપોરના વાગી ગયા 3 વાગે જમવાનો ટાઈમ મળે. દાઉદ આવું ખવડાવે પાઉંભાજીની, ભાવેશભાઈને મોઢામાં પાઉં જાતું નથી, કટકા કરીને ઉપાડે. દાઉદને તો આવું હાલીએ એટલે જમી લઈએ, પછી નીકળીએ મિલર બિલર લઈને બુલેરો લઈને ઘેર માતાજીના મંદિરે જાય, કેમ કે બહુ સારું કામ કર્યું એટલે મિલર લીધી. બધીના મોટા ગળા કરાવવા પડીએ એટલે દાઉદે પેંડા લઈ લીધા. ક્યાંથી લેવા પેંડા આપણે? સાવરકુંડલાથી તો લીધા જ. લાલભાઈ આમાં જોતા હતા એને ખબર છે, પણ લાલભાઈ કઈ પણ સાવરકુંડલામાં પેંડા જ કઈ હતા નહીં. પછી અમને ખબર હતી અમે કે કેસરિયા સસ્તા મળે. લઈ લેવું. આજે ઘેર જઈને એમ કહેવાનું છે સાવરકુંડલાથી પેંડા એને ખાવું બધા. 1 કિલો છે, બધા થોડો આપવો પડીએ. અડધો મેંડો કરી નાખ્યો ને. અડધો કરી નાખીએ. એટલે પછી એક કામ કર્યું, ભૂકો કરી કાઢ્યું એટલે પછી થોડો આવી. થોડો એમાં લોટ મિક્સ કરી દેવું થઈ હવે જાય. આગળ પૂગી જાય ઘેર. ભગત હતો ને એને બેટનો મોકલ્યો એટલે બધાને હા એટલે જ કરી 500 માણસો હાજર. ઓલા ઘેર પૂગીએ, મિલર ઉતારીએ, લેવા જાઉં. મંદિરે જઈએ, સોસાયટીના મંદિરે. હજી તો સોકી લેવાની બાકી છે. ત્યાં થોડું કામ બાકી છે, સાલુમાં સોનારીમાં પતરું લેવાનું છે, તો એ બધું કમ્પ્લીટ કરી નાખીએ કામકાજ, એટલે પછી કંઈ ઝંઝટ નહીં. ત્યારે કામ શરૂ થઈ જાય, નવા કામની નવી શરૂઆત કરી નાખીએ મિલર. પાણી ભાગી ગયું મોદી ગયું. મોદી તો કરીએ લઈને આવ્યો જ તો. બાજુ બે હા. હજી એક જાઓ હાથ છે આમ કરી દીકરા ઓય હવે જો એટલા ભાગ તો થઈ જાય. એક મોટી ભાઈ ને ગોપાલ કાકા ની ગોપાલ કાકા હાલો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો, ફેલાવી દો આખામાં. તમારે ભગાવો.